મિત્રો આજે છે આપણે બટેકાનો શાકનો પ્રોગ્રામ. મહેમાન બનાવે, મહેમાનને ધંધે લગાડી દીધા છે. આજ છે રવિવાર, બાયુને ખાવું તો પંજાબી, પણ પંજાબીનો કઈ મેળ આવ્યો નહીં એટલે પછી બનાવવું પડ્યું અમારે બટેકાનું શાક. પણ આ તો કઈક નવીન નહીં હે ભાઈ? હા, બટેકાના શાકમાં ડુંગળી કઈ ડુંગળી વઘાર માટે ભાઈ, વઘારવાની. ઓહો, હા તો જામનગરી રીત હોય એવું લાગે. તો તમે જામનગર ના જ ને? હા અમે જામનગર ના જ. હા, જો લવિંગ નાખ્યા, મરચી. ઓર આ તીખું કેવું થાય? તીખું થોડું થાય. આ ઓલા મંચુરિયન વાળા મરચા નાખે એટલા તો મરચા નાખ્યા બટાકાના શાકમાં. ભાઈ ગજવી દેવાના છે. મોટા મોટા ભાઈ આ ગજવી દે હો. તું આય આ બાજુ આય. મરચા એટલે મરચા છે હો, તીખા તીખા. ફેફસા ફાડી નાખવાના છે આ વખતે. શ્રીખંડ ખાઈ લેજો. હા જો, શ્રીખંડ ખાવાનું છે આપણે. અલગ અલગ ફ્લેવર શેનું અલગ અલગ ફ્લેવર? ઈ નથી ખબર કાકા. આ તો બટાકાના શાકમાં ટમેટા, ડુંગળી. આ તો રીંગણાનો ઓળો હોય એવું નથી લાગતું આપને? ના ના એવું નથી. હા, હું બને છે ઈ. ઓલું કર્યું હે? આ શું છે? ગોળ. ગોળ છે. ગોળ, લીંબુ. વાહ ભાઈ ભાઈ, આ ભાઈની રેસીપી બહુ મસ્ત છે. આમાં શું શું નાખ્યું એ થોડુંક જણાવશો હે ભાઈ? નાખવામાં કાંઈ એ એમ નહીં, આ બધાને અમારા મિત્રોને બનાવવું હોય તો તમે તમારી રેસીપી તો કયો. તમારું નામથી આવ્યું છે ભૂરાનું શાક. હે તો સિક્રેટ ના રહીએ ને. ના ના, સિક્રેટ નહીં. સિક્રેટ તો બધું દેખાય છે. ટમેટા, બાજીયા, ડુંગળી, મરચાં. આમાં તમે શું શું નાખો એ કઈ રીતે? મસાલા સિક્રેટ નાખેલા છે. સિક્રેટ મસાલા નાખ્યા છે? ઈ ના દેખાડેલા હોય. છે હા, એ દેખાડેલા ન હોય. આ કયો તમારો ઘરની બનાવટ છે? હે હા કેવું છે? હા, વાહ ભાઈ વાહ. હા, આવો આવો આવો. તમારે તો હડતાલ હતી ને, તમે ન્યા બેસો ને સોફે. એ નથી જ આવવું. તમારે આવવું જ નથી. નહીં નહીં, એને કહી દે ભાઈ તું આમ ભાઈ જાય. એને ભાઈ તું આમ જવા દે. હાલ બારો ભાઈ, એ તો તમારે બનાવવાની છે. એ શાકમાં જ ખાલી હડતાલ હતી, રોટલી પણ નહોતી. નહીં, રોટલી તૈયાર નહીં આવે. શું કામ નહીં? શું કામ નહીં મને? એ ભાઈ શાક જોવા જ જોઈએ ને ભાઈ. ઉપાધિ ઘરમાં આવડે નહીં છે. નહીં, હવે નહીં. રોટલી આવડે જ છે. રોટલી આવડે છે એટલે જવા દે. તારી જરૂર નથી. જવા દે. આ બધી અમારી બટાકાના શાકની સિક્રેટ હોય અને આ અમે બનાવી રહ્યા છીએ મિત્રો બટાકાનું શાક. જોવા એવી જી કરેલું હોય. તમે તો કઈ વહીવટ જ નથી કરવાનો, તમારે ખાવાનું જ છે. અમે વહીવટ કરવા આવીશ, તમે કાયમ રાંધો છો તો આજ અમારો વારો છે રાંધવાનો. આ ભૂખ્યું નથી રહેવાનું, આ ખાવા જેવું જ બનાવવાનું હશે. કેમ? એટલે તારું કહેવાનું શું છે કે અમે બનાવીશું કે ખાવા જેવું નહીં બને એમ? તો એ અમારામાં બુદ્ધિ છે તે સાનમની રોટલીઓ બનાવવા માંડો. અમારું શાક હમણાં બની જાય. કા ભૂરા? હા ચાલો મિત્રો, જામનગરની રેસીપીનું શાક ખાવા આવી જાજો સૌ કોઈ. હિતેશભાઈ એડીવી હિતેશ પટોડિયાની કરે સુકનમાં. હા, ક્યાં છે તમારો ભાઈ? ક્યાં છે? નામું છે એનું? માવા ખાતા હોય એનું નામું નથી લખતા. એ નામું એટલે ગલ્લાનું નામું નથી લખતા, પેઢીઓનું નામું લખે છે. એકાઉન્ટિંગ નું. હા, એકાઉન્ટિંગ નું કરે છે આ ભાઈ. ના એ શાકમાં તો સવાણું નાખ્યું. એલા ભાવું શાકમાં સવાણું નાખ્યું. વાહ ભાઈ વાહ, સુપર ડુપર શાક બની ગયું બટેકાનું. આવો ખાવા આવો.